Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 33 અને જો એપિસોડ નંબર 32 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને તેમાં આપણે લૂપનો લાસ્ટ ટાઈપ એટલે કે ડુ વાઇલ લૂપ એ પણ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની સાથે જોઈ ગયા કે કઈ રીતે તમે એલ્ગોરિધમ ઉપરથી ફ્લોચાર્ટ બનાવી શકો અને ફ્લોચાર્ટ ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે ઇઝીલી કોડિંગ કરી શકો એ પણ મેં બતાવ્યું છે. તો જો તમે એ ના જોયો હોય એપિસોડ તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ છે એપિસોડ નંબર 33, જેમાં આપણે જોવાના છીએ એરે, કે એરે શું હોય છે, તેના કેટલા ટાઈપ હોય છે, એ ટાઈપ પણ ડિટેલ્સમાં જોવાના છીએ. એ પણ પ્રોગ્રામિંગની સાથે સાથે લાઈવ, અને એમાં કઈ રીતે લોજિક લગાવવાનું છે એ પણ હું તમને શીખવાડીશ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એરે. સો એરે સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે એરે એ શું હોય છે. સો સપોઝ કે તમારી પાસે અત્યારે 10 બુક છે, એટલે કે 10 અલગ અલગ ચોપડા છે, અને તમારી પાસે કબાટ છે જેમાં 10 ખાના આપ્યા છે. તો એક કબાટ છે એને આપણે કહેશું એરે, અને એમાં જે અલગ અલગ ખાના છે, એટલે કે ખાના નંબર 1, ખાના નંબર 2, ખાના નંબર 3, સો એને આપણે એરેની ભાષામાં કહેશું ઇન્ડેક્સ. અને જે વસ્તુ એટલે કે ચોપડા તમે એ ખાનામાં મૂકવાના છો, એટલે કે ઇન્ડેક્સમાં મૂકવાના છો, તેને આપણે કહેશું એલિમેન્ટ. તો સીધી ભાષામાં કહીએ તો એરેની અંદર ઇન્ડેક્સમાં આપણે કોઈ પણ એલિમેન્ટ સ્ટોર કરાવીએ, તેમજ એક કબાટના એક ખાનામાં તમે કોઈ પણ એક ચોપડો રાખી દો, તો જે વેલ્યુ છે, એલિમેન્ટ છે, એ છે તમારો ચોપડો. ચોપડો તમે ક્યાં રાખ્યો? કબાટ, એટલે કે એરેના જે ઇન્ડેક્સ આવે તેમાં, એટલે કે ખાનામાં. સો ચોપડો આપણે કબાટના ખાનામાં મૂક્યો, એની જેમ જ કે એરેની અંદર આપણે ઇન્ડેક્સમાં વેલ્યુ એડ કરી. તો હવે એ વસ્તુ હું તમને અત્યારે થિયરી અને પ્રેક્ટિકલ બંને સમજાવવાનો છું, તો અત્યારે ધ્યાન દઈને ભણજો. સો વોટ ઇઝ એન એરે? An array is a collection of similar data types stored in a contiguous memory locations. સો અહીં એમ કહેવામાં આવ્યું છે કે જે સમાન પ્રકારના ડેટા ટાઈપ હોય છે, જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, બુલિયન, ઘણા ટાઈપના હોય છે, તો એ એક જેવા સેમ ડેટા ટાઈપનું એક જગ્યાએ જ્યારે કલેક્શન થાય છે ત્યારે તેને એરે કહેવામાં આવે છે. હવે સમજો કે એક બોયઝ હોસ્ટેલ છે, એક ગર્લ્સ હોસ્ટેલ છે. તો બોયઝ હોસ્ટેલ એટલે કે આપણે સમજો કે ઇન્ટીજરની જ બધી વેલ્યુ છે, તો એ એક જગ્યાએ ભેગી કરી દીધી, તો બધા બોયઝને બોયઝ હોસ્ટેલમાં ભેગા કરી દીધા. અને ત્યારબાદ છે ફ્લોટની વેલ્યુ. ફ્લોટ એટલે કે ગર્લ્સ, તો જેટલી ફ્લોટની વેલ્યુ હતી બધી આપણે ગર્લ્સ હોસ્ટેલમાં જવા દીધી, એટલે કે એક એનો અલગ એરે બનાવ્યો. તો જેમ જેવી ડેટા ટાઈપ હોય એ પ્રમાણે આપણે એક અલગ એરે બનાવી શકીએ, એને એક ગ્રુપમાં રાખી શકીએ, તો એને કહેવાય એરે. ત્યારબાદ ઇન્સ્ટેડ ઓફ ડિક્લેરિંગ મલ્ટિપલ વેરિયેબલ્સ, ઇન્ટીજર a1, a2, a3, વી યુઝ એન એરે લાઇક ઇન્ટીજર a5. સો અહીં એમ કહેવામાં આવ્યું છે કે આપણે એક સાથે મલ્ટિપલ વેરિયેબલ હોય છે તે યુઝ કરીએ છીએ, જેમ કે a1 છે, a2 છે, a3 છે. તો અલગ અલગ એને ગોતવા જવા કે તો બધી પ્રોગ્રામમાંથી ભેગા કરવા, તો એના કરતાં આપણે એ જ વસ્તુને જે ઇન્ટીજર છે અત્યારે a1, a2, a3, એને બધી જગ્યાએથી ઉપાડીને એક જગ્યાએ ભેગા કરી દઈએ, કે એક રૂમમાં રાખી દઈએ, એટલે કે એરેમાં સ્ટોર કરી દઈએ. તો સો અહીં લાસ્ટમાં લખ્યું છે ઇન્ટીજર a, અને બ્રેકેટની અંદર તમે જોવો એકવાર કે 5 લખ્યું છે, પણ એ 5 એની વેલ્યુ નથી, 5 એ સાઇઝ છે, કે એ ઇન્ટીજર a છે, એ રૂમનું નામ છે, અને બ્રેકેટ છે એની અંદર સાઇઝ લખી છે કે 5, એટલે કે 5 વેલ્યુ તમે એમાં બ્રેકેટમાં નાખી શકો, કે મતલબમાં તમે એમાં સ્ટોર કરાવી શકો. જેમ અહીં a1, a2, a3 છે, તો એમ તમે a1, a2, a3, a4 અને a5 સુધી એક આ ઇન્ટીજર એમાં તમે સ્ટોર કરાવી શકો. એટલે કે જે આ લાસ્ટમાં આપ્યું છે એ સ્ટોરેજ છે આખું, અને આ તે સ્ટોરેજની સાઇઝ છે કે 5 એલિમેન્ટ્સનું સ્ટોરેજ છે. તો તમે અહીં a1 થી લઈને a5 સુધી એલિમેન્ટ હોય છે જે તે તેમાં તમે સ્ટોર કરાવી શકો ઇન્ટીજર એમાં. ઓકે, સો એના કી ફીચર એવા છે કે સ્ટોર મલ્ટિપલ વેલ્યુઝ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. જેમ મેં તમને કીધું કે જો ઇન્ટીજર હોય તો બધા ઇન્ટીજર એક જગ્યાએ ભેગા કરો, જો ફ્લોટ હોય તો બધા ફ્લોટ એક જગ્યાએ ભેગા કરો, ડબલ હોય તો ડબલ એક જગ્યાએ ભેગા થાય.
સ્ટ્રિંગ્સ હોય કે કેરેક્ટર હોય તો તેને પણ અલગ જ કરો. તો અહીંથી તમારું સેપરેશન થઈ જાય બધી વસ્તુનું, કે મારે જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ જોતો છે તો મારે ઇન્ટીજરવાળા એરેમાં જવાનું, જ્યારે સ્ટ્રિંગ જોતી છે તો સ્ટ્રિંગવાળા એરેમાં જવાનું. તો અહીંથી સેપરેશન થઈ ગયું. વેલ્યુ આર એક્સેસ્ડ બાય ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ ફ્રોમ 0. સો આ હું હમણાં તમને સમજાવું જ છું પ્રેક્ટિકલી, તો અત્યારે આ સ્કીપ કરો. આ બાજુમાં જે ડાયાગ્રામ છે હમણાં હું તમને સમજાવું છું. હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ કોડ લેન્થ એન્ડ ઇમ્પ્રુવ્સ રીડેબિલિટી. એટલે કહેવામાં એમ આવ્યું છે કે તમે કોડ લંબાવવો ના પડે, કે એકની એક વેલ્યુ 10 વાર તમારે ડિક્લેર ના કરવી પડે કે ઇનિશિયલાઇઝ ના કરવી પડે, કારણ કે એ વસ્તુ તમે એરેમાં ઇનપુટ કરી દીધી છે. જ્યારે જરૂર પડે ત્યારે એરેમાંથી ઉપાડીને પ્રોગ્રામમાં લઈ લો. દર વખતે શું કામ અલગ અલગ રોદડા રોવા કે ભાઈ મારી પાસે આ વેલ્યુ નથી તો મને લાવો, મને ગમે એ વેલ્યુ લાવી દો. તો એના કરતાં પોતાની પાસે સ્ટોર રાખીએ અત્યારે આપણે એરેમાં, તો જ્યારે જરૂર પડે ત્યારે એને કાઢીને આપણે યુઝ કરી શકીએ. તો એ છે એરેનું કામ, કે બધી વેલ્યુને સ્ટોર કરીને રાખે એક જગ્યાએ, જેનાથી પ્રોગ્રામ આપણે જ્યારે લખીએ ત્યારે બહુ ઇઝી પડે છે. કે કોઈ પણ વેલ્યુ જોતી હોય તો એરેમાંથી લઈ લીધી, કોઈ સ્ટ્રિંગ જોતી છે તો એ પણ એરેમાંથી લઈ લીધી. તો આના માટે એરે યુઝફુલ છે. સો ત્યારબાદ છે વાય યુઝ ઇટ. સો આ શું કરવા આપણે યુઝ કરવું જોઈએ, તો એ પણ લખ્યું છે. ટુ સ્ટોર મલ્ટિપલ વેલ્યુઝ લાઈક માર્ક્સ, પ્રાઇસ, એજીસ ઇન અ સિંગલ વેરિયેબલ યુઝિંગ ઇન્ડેક્સ. કે હવે એમ કહી શકાય કે સ્કૂલનું જે આખું સોફ્ટવેર છે તો તેમાં આપણે માર્ક્સ એન્ટર કરવા છે, તો એ કઈ રીતે થશે, તો એમાં એરે યુઝ થાય. માર્ક્સ માટે શું આવે, તો ફ્લોટ આવે. કેમ ફ્લોટ? ઇન્ટીજર કેમ નહીં એ તમને કહું. ઇન્ટીજર એટલે નહીં કે જો ઇન્ટીજર યુઝ કરો તો પોઈન્ટ પછીની વેલ્યુ તમને આન્સરમાં ના મળે, પણ ફ્લોટ હોય તો પોઈન્ટ પછી 2 વેલ્યુ મળે. તો રિઝલ્ટમાં આપણે કેવું હોય કે 99.99 માર્ક્સ આવ્યો તો પોઈન્ટ પછી 2 આંકડા હતા, તો એમ જ ફ્લોટ યુઝ થાય. ઓકે, સો હવે આપણે ફ્લોટનો આખો એરે બનાવી દીધો, એને નામ આપ્યું માર્ક્સ. તો પેલો ઇન્ડેક્સ હોય એટલે કે વિદ્યાર્થીનો રોલ નંબર 1, તો તેના માર્ક્સ એમાં નાખો. પછી એક વિદ્યાર્થી નંબર હોય 7, તો એને ઇન્ડેક્સ નંબર 7 આપ્યો તો એમાં એના માર્ક્સ નાખો. તો આ એક એવી વસ્તુ છે કે ભાઈ વિદ્યાર્થીના એના રોલ નંબર પ્રમાણે માર્ક્સ સેપરેશન કરી દીધું આપણે. તો હવે એ જ વસ્તુ હું અત્યારે તમને લાઈવ ડાયાગ્રામમાં બતાવું. હવે તમે આ સાઈડમાં જુઓ. સો હું તમને જે અત્યારે એરેની વાત કરતો હતો, એને એરે આ આખી વસ્તુ છે જે આખો ડાયાગ્રામ, આને એરે કહેવાય. તો હવે હું તમને હજી ડીપમાં સમજાવું છું. મેં જેમ તમને કીધું હતું કે એક કબાટ છે અને એના ખાના છે. સો આ બધાય ખાના ભેગા થઈને કબાટ બની ગયો આવડો મોટો. હવે એ કબાટ છે જે આ આખું તમે જોઈ શકો છો, આને કહેવાય એરે. ઓકે, આ બધા બોક્સ ભેગા થયા એટલે એરે બન્યો. હવે એરેની અંદર એટલે કે મેં તમને કીધું કબાટની અંદર ખાના હોય તો એરેની અંદર ઇન્ડેક્સ હોય. આ જુઓ તમે, આ ખાના છે જે આ ચોરસ ચોરસ, તો એને કહેવાય ઇન્ડેક્સ. અંદરની વેલ્યુ અત્યારે નથી જોવાની, ખાના જુઓ ખાલી તમે, કે જે આ ચોરસ ખાના આપ્યા છે એ. તો એ ચોરસ ખાનાને કહેવાય ઇન્ડેક્સ. અને ઇન્ડેક્સ ચાલુ થઈ 0 થી. તો આ પહેલું ખાનું છે તો એને નંબર આપ્યો 0, બીજું ખાનું છે તો એને આપ્યો નંબર 1, ત્રીજું ખાનું છે તો એને નંબર આપ્યો 2. તો એમ 0 થી ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ થાય છે. અને એરે છે જ્યારે તમે કોઈ પણ વસ્તુ સ્ટોર કરાવો તો તમે ઇન્ડેક્સ નંબર ઉપરથી સ્ટોર કરાવી શકો છો. જેમ મેં તમને કીધું કે વિદ્યાર્થીનો રોલ નંબર છે 1, સો રોલ નંબર અહીંયા જો 1 આ છે, તો એને આપણે માર્ક્સ આપી દઈએ. કેટલા માર્ક્સ આપો, તો 4 માર્ક્સ આપ્યા, તો એ એનું એલિમેન્ટ કહેવાય. જે 4 માર્ક્સ મેં આપ્યા એ એલિમેન્ટ છે જે એરેમાં સ્ટોર થાય છે. ઓકે, તો હવે હું તમને સાવ સિમ્પલ રીતે ત્યારે સમજાવું છું કે આ એક કબાટ છે, આ જે ટોટલ એરે બન્યો છે બધા બોક્સ ભેગા થઈને. પછી જે આ બોક્સ છે એને કહેવાય ઇન્ડેક્સ, એટલે કે કબાટના ખાના. એને નંબર આપી દીધા 0, 1, 2, 3. તો 0 થી હંમેશા નંબર ચાલુ થાય. હવે ખાના તો ખાલી જ પડ્યા છે અને તમારી પાસે વેલ્યુ છે અહીંયા સ્ટોર કરાવવા માટે. તો કઈ રીતે સ્ટોર કરશો તમે? 0 થી સ્ટાર્ટ કરવું પડે ને તમારે વેલ્યુ એન્ટર કરવા માટે. તો 0 થી સ્ટાર્ટ કરીએ તો કોઈ પણ વેલ્યુ તમે પહેલી મૂકશો તો એ 0 માં આવી જશે. તો હવે તમને કોઈક એમ કહે કે ભાઈ મારે અત્યારે 0 ઇન્ડેક્સ નંબરની વેલ્યુ જોતી છે, તો 0 માં તમે સ્ટોર કર્યું 2. એમ એક એક વસ્તુ સ્ટોર કરતા જાઓ તો એક એક એલિમેન્ટ છે એ તમારો ઇન્ડેક્સમાં આવતો જાય. તો એક પછી એક તમે આ જો એન્ટર કરાવી આ એલિમેન્ટ. હવે તમને કોઈક આવીને કહે કે મારે 5 નંબરનું ખાનું છે કબાટમાં, એમાં મારી વસ્તુ પડી છે, તો 5 નંબરનું ખાનું અહીંયા જોવું તો 5 નંબરનો ઇન્ડેક્સ જોવાનો. અહીં ખાના નથી ગણવાના આપણે, ઇન્ડેક્સ નંબર ઉપરથી આપણે જોવાનું છે. સો ઇન્ડેક્સ નંબર 5 અને એમાં વેલ્યુ છે 3. તો એ વિદ્યાર્થીના 3 માર્ક્સ છે અથવા કોઈ પણ 3 વસ્તુ પડી છે એની,
તો એને ક્યાંથી કીધું? ઇન્ડેક્સ નંબર ઉપરથી. સો આને કહેવાય એલિમેન્ટ્સ. જે અંદર તમે રકમ મૂકો છો એને કહેવાય એલિમેન્ટ્સ, અને જે ખાનામાં મૂકો છો એને કહેવાય ઇન્ડેક્સ. અને જ્યારે બધા ઇન્ડેક્સ ભેગા થાય છે ત્યારે એક એરે બને છે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે ના સમજાની હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લો. હવે આપણે આગળ વધીએ છીએ, જેમાં આપણે જોવાના છે એરેના ટાઈપ્સ, કે કેટલા ટાઈપ્સ હોય છે અને તેનો શું યુઝ હોય છે. સો અહીં છે ટાઈપ ઓફ એરે ઇન સી. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ એરે, વન ડાયમેન્શનલ એરે એન્ડ ટુ ડાયમેન્શનલ એરે. સો મેં તમને જે હમણાં સમજાવ્યો એ તો વન ડાયમેન્શનલ એરે, અને આગળ હું તમને હમણાં ટુ ડાયમેન્શનલ એરે પણ સમજાવવાનું છું. સો આગળ અત્યારે તમને બતાવી દઉં ડિટેલમાં અત્યારે, તો એ તમે અત્યારે જોઈ લો. સો વન ડાયમેન્શનલ એરે સ્ટોર ડેટા ઇન અ સિંગલ રો. જેમ મેં તમને કીધું એક કબાટ છે, એની લાઈન છે ખાનાની, કે એક લાઈનમાં ખાના છે. આ તમે જુઓ, આ અહીંયા તમે જુઓ એક લાઈનમાં ખાના બની ગયા બધાય, તો એ એક રો બની ગઈ. તો એક જ રોમાં જ્યારે બધોય ડેટા ભેગો થાય તો એને કહેવાય વન ડાયમેન્શનલ એરે. પણ જ્યારે એક કરતાં વધારે લાઈન ભેગી થાય ત્યારે ટુ ડાયમેન્શનલ એરે કહેવાય. તો એ આગળ આવવાનું જ છે, હજી હમણાં આપણે જોશું. સો અહીં ટુ ડાયમેન્શનલ એરેને શોર્ટમાં શું કીધું છે કે સ્ટોર્સ ડેટા ઇન રો એન્ડ કોલમ લાઇક અ ટેબલ. કે જેમ આપણે કબાટ હોય છે તો એમાં અત્યારે સીધા ખાના જોઈએ આપણે, ફ્લેટ કે લાઇનમાં ખાના છે. તો હવે આપણે જે આગળ ટુ ડાયમેન્શનલ એરે જોશું તો તેમાં એક પ્રોપર કબાટ જોશું, જેમાં એક લાઇનમાં 4 ખાના છે, બીજી લાઇનમાં 4 ખાના, એવી 6 લાઇન છે. તો એ રીતે આમ પ્રોપર કબાટ હોય તો એને કહેવાય ટુ ડાયમેન્શનલ એરે. તો એનું પણ એક્ઝામ્પલ ને ડિટેલ આપણે આગળ જોશું. તો અત્યારે હવે આપણે જોવાના છીએ વન ડાયમેન્શનલ એરે. સો એ પહેલાં આપણે કોમન પોઈન્ટ જોઈ લઈએ જરાક. સો ફિક્સ સાઇઝડ, કે જ્યારે તમે એરે બનાવો છો તો એની કંઈક સાઇઝ ફિક્સ કરો છો, કે ભાઈ મારે આ એરેની અંદર 10 વેલ્યુ મૂકવી છે, 12 વેલ્યુ મૂકવી છે, એમ. જેમ આપણે પહેલાં અહીંયા જોયું, તમે જુઓ કે અહીં આપણે કેટલી સાઇઝ નક્કી કરી? અહીંયા સાઇઝ 5ની સાઇઝ નક્કી કરી કે 6ની સાઇઝ? આપણે અહીંયા 6ની સાઇઝ નક્કી કરી. હવે તમે પૂછશો કે કઈ રીતે 6ની સાઇઝ નક્કી કરી? અહીંયા તો 5 બતાવે છે. સો હવે હું તમને એ સમજાવું છું. હવે તમે અહીં જો ઇન્ડેક્સ નંબર 0 છે અહીં, સો એને આપણે કઈ રીતે ગણવાનું છે એ તમને કહું. ઇન્ડેક્સ નંબર 0 છે પણ આપણે સાઇઝ કેટલી? 6 જગ્યા માગી છે ને. તો જગ્યા 6 માગી છે, ઇન્ડેક્સ 6 નથી માગ્યા. તો આપણે જગ્યા જોવા 1, 2, 3, 4, 5 અને 6. તો 6 સાઇઝ મળી ગઈ. અને એ 6 સાઇઝની નીચેથી આપણે ઇન્ડેક્સ નંબર દેવાનું સ્ટાર્ટ કરીએ. તો આ પહેલું ખાનું છે તો આપણે મેં કીધું એમ 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4, 5. તો ભલે જગ્યા સાઇઝ તમારી 6ની આપી છે, પણ ઇન્ડેક્સ નંબર વાઇઝ તમારે 5 જ થશે, કે 5 ઇન્ડેક્સ તમે યુઝ કર્યા છે 0 થી 5 સુધીના, પણ સાઇઝ 6ની છે. ઓકે. ત્યારબાદ છે સેમ ડેટા ટાઈપ. હવે તમે જુઓ અહીંયા ડેટા ટાઈપમાં આપણે બધા ઇન્ટીજર લીધા છે, એટલે કે બધા આંકડા જ આવ્યા છે. 2, 4, 10, 5, 15, 3. તો એ સિંગલ આંકડા છે. હવે જો મારે આની જગ્યાએ બધાના નામ સેવ કરાવવો હોય તોય હું કરી શકું, પણ એવી રીતે હું ના કરી શકું કે પહેલામાં 2 લખ્યા, બીજામાં 3.4 લખ્યા, પછી સ્ટ્રિંગ લખી દીધી કોઈ, કે કોઈનું નામ લખી દીધું મેં, કે જીત લખ્યું, મિત લખ્યું, કાંઈ પણ નામ. તો એ હું ના કરી શકું. કાં તો ઇન્ટીજર હોવા જોઈએ બધે, કાં તો સ્ટ્રિંગ હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ ઇન્ડેક્સિંગ સ્ટાર્ટ ફ્રોમ 0. જેમ મેં કીધું કે ઇન્ડેક્સ 0 ઉપરથી અહીં સ્ટાર્ટ થશે, અને ત્યારબાદ 1, 2, 3 આવશે. ડાયરેક્ટ 1, 2, 3 નહીં આવે. કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન, કે મતલબમાં તમે જે ફિક્સ કરી છે સાઇઝ, કે 5ની સાઇઝ છે, તો એ જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી મેમરી એલોકેશન કન્ટિન્યુ રહેશે. જ્યારે સાઇઝ ફૂલ થઈ જશે ત્યાંથી તમારું મેમરી એલોકેશન સ્ટોપ થઈ જશે, તેને તમારે રીએલોકેશન કરવું પડશે. ત્યારબાદ છે એક્સેસ યુઝિંગ ઇન્ડેક્સ. સો હવે તમારે એવું છે કે મારે અત્યારે વેલ્યુ 5 જોઈ છે, તો 5 નંબરની વેલ્યુ કયા ઇન્ડેક્સમાં છે એ જોવી પડે. સો ઇન્ડેક્સ 0માં છે 2, ઇન્ડેક્સ 1માં છે 4, ઇન્ડેક્સ 2માં છે 10, અને ફાઇનલી ઇન્ડેક્સ નંબર 3માં છે વેલ્યુ નંબર 5. સો આપણે 5 જોઈએ છે તો ક્યાંથી લાવવાનું? ઇન્ડેક્સ નંબર 3માંથી. ઓકે. સો આ તો એના કોમન પોઈન્ટ્સ. સો હવે આપણે જોવાના છે વન ડાયમેન્શનલ એરે. તો આને કહેવાય વન ડાયમેન્શનલ એરે, જે મેં હમણાં તમને સમજાવ્યું, પણ એ પ્રોગ્રામની રીતે પણ હું તમને બતાવું છું. હવે 1D એરે એટલે કે વન ડાયમેન્શનલ, આ ટૂંકમાં 1D લખ્યું છે. ઓકે. 1D array is a collection of similar data elements stored in a single row linear from accessed using a single index. કે જેમ મેં હમણાં તમે પહેલા બતાવ્યું હતું કે તમે એક રોમાં
એક જ ટાઈપની ડેટા ટાઈપ લઈ શકો, પણ એના ઘણા બધા એલિમેન્ટ સેવ કરી શકો છો, કે બધા એલિમેન્ટ્સ એક જ જગ્યાએ લાવીને ભેગા કરો પણ સેમ ડેટા ટાઈપ હોવી જોઈએ. તો અહીં જુઓ, ઇન્ટીજર નંબર 5, તો 5 નંબરની આપણે જગ્યા રોકી છે, તો ઇન્ડેક્સ ક્યાં સુધી આવશે એનું? 4 સુધી આવશે. જેમ મેં તમને હમણાં કીધું હતું કે ઇન્ડેક્સ નંબર 0 થી ચાલુ થાય, અને સાઇઝ અને ઇન્ડેક્સ નંબર ક્યારેય સરખા ન હોય. ઇન્ડેક્સ નંબર હોય એ તમારી સાઇઝ કરતા -1 જ હોય. ઓકે, સો ઇન્ટીજર છે અહીંયા એ ડેટા ટાઈપ છે. જેમ મેં તમને પહેલા પણ એકવાર શીખવાડ્યું હતું કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ, તો એ અલગ અલગ આઉટપુટ માટે અલગ અલગ ડેટા ટાઈપ છે. ઓકે, ત્યારબાદ હતું નંબર્સ. તો નંબર એક વેરિયેબલનું નામ છે, એરેનું નામ છે. પણ જો હું તમને એક ડિફરન્સ સમજાવું છું, અહીં તમે આ જો આ બ્રેકેટ કર્યું છે, અહીંયા આપણે બ્રેકેટ કર્યું હોય અને આગળ નામ ચોંટાડીને લખ્યું હોય તો એ એરેનું નામ થશે. પણ જો ખાલી નંબર્સ લખ્યું હોય ને આવી રીતે કઈ બ્રેકેટ ના હોય તો એને કહેવાશે વેરિયેબલ. ઓકે, તો એ વેરિયેબલનું નામ ને અહીં તમે જો બ્રેકેટ કરેલા છે તો એ એરેનું નામ છે. ઓકે, ત્યારબાદ ઇન્ટીજર 5. હવે તમે આ કાઉન્ટ્સમાં જુઓ, બધી વેલ્યુ એક સાથે અહીં તમને આપી દીધી છે. તો હું તમને આ રીતે પણ કરીને બતાવીશ કે કઈ રીતે તમે વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો છો સ્ટોર કરાવીને. સો અહીં તમે જુઓ 5 સાઇઝ આપી છે અને ત્યારબાદ આ ઇન્ડેક્સ વાઇઝ ગોઠવ્યા છે. આમાં તમારે આવી રીતે જ ગોઠવવાનું છે. કોઈ તમને ટેબલ કેવું નહીં મળે, પણ ખાલી આ નોર્મલી આ તમે દર્શાવશો એટલે આઉટપુટ તમને આ જો સાઈડમાં દેખાય જ છે. સો આ રીતનું તમારે આઉટપુટ આવશે. પણ આ જે ઉપરની વસ્તુ તમે જુઓ છો ઇન્ડેક્સ નંબર, એ નહીં આવે આઉટપુટમાં, અને આ વેલ્યુઝ લખ્યું છે એ નહીં આવે. પણ શું આવશે? 10, 20, 30, 40, 50. તો એનો એક એરે બન્યો છે એ આવશે. ઓકે, સો તમે જુઓ નંબર્સ છે 0, તો જ્યારે આઉટપુટ માંગ્યું નંબર 0 માંગ્યો તો 0 નંબરની આ મતલબમાં કે તમને 0 આઉટપુટ નહીં આપે. 0 નંબરના ઇન્ડેક્સ ઉપર જે વસ્તુ આપેલી છે તમારે એ આપશે. તો અહીં ઉપર જુઓ 0 થી ચાલુ થાય ઇન્ડેક્સ, 0, 1, 2, 3, 4. તો હવે અહીંયા શું માંગ્યું? 0 નંબરનો ઇન્ડેક્સ. તો શું આવે? પહેલા સ્ટાર્ટિંગ 0 થી છે એટલે 10 છે પહેલા ઉપર વેલ્યુમાં, તો 10 આવ્યા. તો એને કહેવાય ઇન્ડેક્સ નંબર 0 હેઝ અ એલિમેન્ટ લાઈક અ 10. ઓકે, અને ત્યારબાદ નંબર 4 માંગ્યો છે, ઇન્ડેક્સ નંબર 4 માંગ્યો છે, ચોથા નંબરની વેલ્યુ નહીં. ઇન્ડેક્સ નંબર 4 જોવો તો 0, 1, 2, 3, 4 એટલે 50 છે, તે 50 વેલ્યુ આવે. પણ જો તમે ભૂલ કરી ગયા અને વેલ્યુ ભૂલથી 40 લીધી તો તમારો જવાબ ખોટો પડશે. ઓકે, સો આ તો તમારો 1 ડાયમેન્શનલ એરે. તો આ વસ્તુ હું તમને અત્યારે પ્રેક્ટિકલ કરીને પણ બતાવું છું. તો તમારા મોબાઈલ કે પીસીમાં કમ્પાઇલર ઓપન કરીને રાખો અને મારી સાથે સાથે કોડ કરવાનો છે તમારે, જેથી તમને પણ આ વસ્તુ અત્યારે ઇઝીલી આવડી જાય. અને ના સમજ પડે તો સાથે સાથે નોટ્સ પણ બનાવતા જાઓ, જેથી તમને આગળ સમજવામાં ઇઝી પડે. તો જઈએ હવે કમ્પાઇલર તરફ. સો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ. હવે આપણે પરફોર્મ કરવાના છીએ 1 ડાયમેન્શનલ એરે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. તો તમે સ્ટેપ અત્યારે યાદ રાખજો કે કઈ રીતે કરવાનું છે, તો આગળ તમારી ભૂલ ના પડે. તો સ્ટાર્ટિંગ કરવા માટે આપણે કોઈ પણ એક વેરિયેબલ અથવા તો એરેનું નામ જોશે. તો આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટીજર અને એરેનું કોઈ પણ એક નામ લઈ લઈએ. તો એરેનું નામ અત્યારે આપણે લઈએ છીએ ARR. ઓકે, સો ARR નામ લઈ લીધું. ત્યારબાદ આપણે બ્રેકેટ કરવાના છે. હવે આપણે કેટલી સાઇઝનો એરે લેવાનો છે એ ડિસાઈડ કરવાનો છે. હવે તમારે અત્યારે લેવો છે 5ની સાઇઝનો એરે, તો એ નાખો 5 અને ત્યારબાદ 12 સેમીકોલન કરવાનું નહીં ભૂલવાનું. ઓકે, ત્યારબાદ હવે આપણે કયો એરે પ્રિન્ટ કરાવવાનો છે, મતલબમાં કયા એરેને કઈ વેલ્યુ દેવાની છે, ઇન્ડેક્સમાં કઈ એલિમેન્ટ નાખવાનું છે એ હું તમને શીખવીશ. તો આ તો એક એરેનું નામ બની ગયું અને એનું સાઇઝ આવી ગયું. મતલબમાં જેમ મેં તમને બતાવ્યું હતું કે જે ચોરસ હતું એક બોક્સ, એમાં 5 ખાના હતા ચોરસ, તો એ હતો એરે અને જે ચોરસ હતા એ હતા ઇન્ડેક્સ. ઓકે, સો હવે આપણે બનાવવાના છીએ ઇન્ડેક્સ, કે ઇન્ડેક્સની અંદર વેલ્યુ નાખવાની છે. તો કઈ રીતે નખાશે એ હું તમને બતાવું. ઓકે, સો અહીંયા આપણે લઈ લઈએ ARR. હવે આપણો જે ઇન્ડેક્સ નંબર છે એ નાખવાનો છે. તો ઇન્ડેક્સ નંબર શું હતો આપણો? પહેલા તો 0, અને અહીં આપી દઈએ ઇક્વલ, અને પહેલાની વેલ્યુ આપણે આપીએ 10. તો ARR અને 0 લખ્યો છે જે, તો એ ઇન્ડેક્સ નંબર છે. ઓકે,
તો એને આપણે આપી વેલ્યુ 10, તો પહેલા ખાનામાં 10 મૂકી વેલ્યુ, જ્યાં 0 નંબરનો ઇન્ડેક્સ હતો. હવે આ સેમ વસ્તુને આપણે કોપી કરી લઈએ અને કેટલા 5 ઇન્ડેક્સ 4 સુધી બનાવવાના છે. સાઇઝ ભલે 5 ની આપી છે, એટલું યાદ રાખજો કે જેટલી સાઇઝ છે એના કરતાં એક ઓછો હશે એ તમારો ઇન્ડેક્સ નંબર. ઓકે, સો હવે આપણે અહીં અલગ અલગ ઇન્ડેક્સ બનાવવાના છીએ. તો જુઓ 0, તો અહીં લખશું 1, વેલ્યુ આપી દઈએ આપણે અત્યારે 20 આપી દીધી. ત્યારબાદ ઇન્ડેક્સ નંબર 2, તો એમાં આપણે વેલ્યુ આપી દઈએ 40. ઇન્ડેક્સ નંબર 3, તો એમાં આપણે વેલ્યુ આપી દઈએ 70. અને ઇન્ડેક્સ નંબર 4, જેમ મેં તમને કીધું હતું કે સાઇઝ કરતા ઇન્ડેક્સ 1 ઓછો હોય, તો 4 જ ઇન્ડેક્સ બનાવ્યા છે આપણે અને આને વેલ્યુ આપીએ 100. તો ઇન્ડેક્સ તો આપણે બનાવી નાખ્યા અને વેલ્યુ પણ આપી દીધી, પણ હવે પ્રિન્ટ તો કરાવવા પડશે. એના માટે હવે આપણે પ્રિન્ટની પ્રોસેસ કરશું. ઓકે, સો printf અને બ્રેકેટ કરશું અને ડબલ ઇન્વર્ટેડ કોમા અને લાસ્ટમાં સેમિકોલન કરવાનું ભૂલતા નહીં, નકર એરર આવશે. જેમ મેં તમને કીધું હતું કે તમારે વેલ્યુ, જે આન્સર જોતો છે વેલ્યુનો, કે આંકડામાં જોતી છે, સ્ટ્રિંગમાં જોતી છે, કેરેક્ટરમાં જોઈએ, કે પછી આંકડા પછી 2 પોઈન્ટ જોઈએ, 4 પોઈન્ટ જોઈએ, તો એના ઉપરથી તમારે શું લેવું પડે. તો અત્યારે આપણે ઇન્ટીજર યુઝ કર્યું તો તેના માટે %d યુઝ થાય. સો આપણે અહીં લેશું %d અને થોડીક સ્પેસ મૂકી દેશું. ઓકે, જગ્યા છૂટી પડે એના માટે. અને ત્યારબાદ હવે શું લોજિક છે એ તમને સમજાવું. પહેલા આપણે શું કરતા કે આપણે જે આન્સર જોઈએ છે તો એ બધો પહેલા આઈ ઉપર અથવા તો કોઈ પણ એક નામ હતું વેરિયેબલનું એના ઉપર હતું, પણ અત્યારે ખાલી વેરિયેબલના નામ ઉપરથી આન્સર નહીં આવે, આખો એરેનો ઇન્ડેક્સ લખવો પડશે તમારે. તો એ પણ તમને બતાવું ક્યાંથી લખાય. સો આ જુઓ, ARR0 છે, અહીંથી કર્યું કોપી અને અહીં એડ કરવાનું છે પેસ્ટ. સો ARR0 એટલે કે ઇન્ડેક્સ નંબર 0 ની વેલ્યુ અત્યારે પ્રિન્ટ થશે. ઓકે, સો હવે આ જ વસ્તુ આપણે કોપી કરવાની છે અને બધા ઇન્ડેક્સ આવી રીતે પ્રિન્ટ કરાવશું હવે આપણે. સો અહીં ઇન્ડેક્સ નંબર જ ચેન્જ કરવાના રહ્યા હવે. સો ઇન્ડેક્સ નંબર આપણે ચેન્જ કરી દઈએ બધામાં. સો ઇન્ડેક્સ નંબર પણ ચેન્જ કરી દીધા. હવે જો કોઈ ભૂલ હશે તો એરર આવશે, બાકી પરફેક્ટલી પ્રોગ્રામ રન થઈ જ જશે. તો એકવાર આપણે જોઈ લઈએ કે એરર છે. સો એરર તો આઈ હોપ ક્યાંય છે જ નહીં. તો હવે આપણે પ્રોગ્રામ રન કરીએ. ઓકે, હવે તમે જુઓ એરે બનીને આવી ગયો. મેં તમને જેમ કીધું હતું કે ઉપર તમારે ઇન્ડેક્સ નંબર નહીં લખેલો આવે અને વેલ્યુ લખેલી નહીં આવે, પણ આ વસ્તુ તમારી પ્રિન્ટ થઈ ગઈ. કેમ? કારણ કે આ એક એરે છે. અત્યારે બોક્સ આમાં તમને વિઝ્યુઅલી નથી દોર્યા, પણ એક ટેબલના ફોર્મમાં છે અત્યારે આ વસ્તુ. કે પહેલું ખાનું છે ઇન્ડેક્સમાં તો એમાં છે 10, બીજું ખાનું છે તો એમાં છે 20, ત્રીજું ખાનું છે તો એમાં છે 40. તો આ છે એના ઇન્ડેક્સ નંબર અને એની વેલ્યુ આપેલી છે. સો ઇન્ડેક્સ વાઇઝ વેલ્યુ આપી દીધી, જેમ તમે અહીંયા આપી હતી તેમ. સો આને કહેવાય 1 ડાયમેન્શનલ એરે. સો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. નહીં સમજ પડી હોય તો રિવાઇન્ડ કરીને એકવાર જોઈ લો, નકર 2 ડાયમેન્શનલ એરેમાં કન્ફ્યુઝન થશે. સો હવે આપણે જઈએ 2 ડાયમેન્શનલ એરેની થિયરી તરફ. સો હવે આપણે જોવાના છે 2 ડાયમેન્શનલ એરે. 1 ડાયમેન્શનલ એરેનું પ્રેક્ટિકલ ને થિયરી જોઈ લીધી. તો હવે એના કરતાં થોડુંક જ અલગ છે, પણ છે સાવ સિમ્પલ, જે 2 ડાયમેન્શનલ એરે અત્યારે આપણે જોવાના છીએ. So a 2-dimensional array is a collection of elements arranged in the row and column. Like a table or matrix is used to index 1 for row and 1 for column. So અહીં એમ કહેવામાં આવ્યું છે કે પહેલા આપણે જે લાઇનમાં એરે લેતા આખો કે 10, 20, 50, 70, 100, તો એક લાઇનમાં જ લેતા હતા, બધું સ્ટોર કરતા હતા. પરંતુ અત્યારે કઈ રીતનું થશે કે પહેલી લાઈન ભરાઈ ગઈ, બીજી લાઈનમાં જશે, બીજી લાઈનમાં સ્ટોર થશે, ત્રીજી લાઈનમાં જશે, ત્રીજી લાઈનમાં સ્ટોર થશે, ચોથી લાઈનમાં જશે. તો એમ લાઈન અલગ અલગ પડતી જશે. જેમ તમે નીચે જુઓ, આ પહેલી લાઈન છે તો એમાં 2 વેલ્યુ સ્ટોર થઈ, 85 ને 90. ત્યારબાદ બીજી લાઈનમાં ગયા તો 78 ને 88. ત્યારબાદ ત્રીજી લાઈનમાં ગયા તો 92, 95. તો સે વસ્તુ એક જ કે જે તમે 1 ડાયમેન્શનલમાં સીધી રોમાં કરતા હતા, તો આમાં ખાલી રો ની જગ્યાએ કોલમ બનવા માંડે છે. રો તો બને જ છે, સાથે કોલમ પણ બને છે. મતલબમાં કે એક લાઈનમાં બધું ભેગું નથી કરતા. સ્ટ્રક્ચર વાઇઝ સ્ટ્રક્ચર, લાઈન બાય લાઈન આપણે નવી લાઈન લેતા જઈએ છીએ. તો એ છે 2 ડાયમેન્શનલ એરે.
તો હવે આપણે જોઈએ ઇન્ટીજર અને માર્ક્સ. તો આ તો આપણે સમજી ગયા કે ઇન્ટીજર એટલે ડેટા ટાઈપ અને માર્ક્સ છે એ એરેનું નામ છે કે કયો એરે છે શેના માટે છે. ઓકે, તો પહેલા તમે જોતા કે એક બ્રેકેટ હતું, તો હવે બે બ્રેકેટ શું કામ, તો એ પણ હું તમને સમજાવું. જે પહેલું બ્રેકેટ જોવો છો એ છે રો માટે, એટલે કે જે આડી લાઈન હોય છે ટેબલમાં એના માટે. હવે તમે આ નીચે જુઓ, આ આડી લાઈન દેખાય છે તમને, તેની વાત કરું છું. હું તમને અત્યારે દર્શાવી દઉં. સો આ તમે જુઓ, આને કહેવાય રો. ઓકે, સો આ નીચે પણ રો જ આપી છે, એની નીચે પણ રો આપી છે. તો જે આડી લાઈન છે એને કહેવાય રો. હવે ત્યારબાદ બીજું જે તમને આપ્યું છે બ્રેકેટ એને કહેવાય કોલન. કોલમ કહી શકાય, કોલન નહીં. જે આ બીજું તમે જોઈ શકો છો તો એને કહેવાય કોલમ. તો એ પણ હું તમને બતાવી દઉં અત્યારે. સો આ જુઓ, આ ઊભી લાઈન છે એને તમે કહો કોલમ. ઓકે, સો ઊભી લાઈન એટલે કોલમ, આડી લાઈન એટલે કે રો. સો આ તમે જોઈ લીધું અત્યારે. તો હવે હું તમને સમજાવું કે અહીં તમે જુઓ, આ 3 લખ્યું છે ઉપર આ ભાગમાં. સો 3 છે એ તમારી રોની સાઈઝ છે કે કેટલી લાઈન લેવાની છે, આડી લાઈન. સો હવે તમે એ વસ્તુ જુઓ, અહીંયા 3 લખ્યું છે. સો હવે હું તમને બતાવું. સો અહીંયા જુઓ તમે, આ 1, આ 2 અને આ 3 લાઈન આપી છે. તો આડી લાઈન જુઓ તમે કેટલી છે, આ 1, આ 2 અને આ 3. તો 3 આડી લાઈન થઈ ગઈ. તો કહેવાનો મતલબ એમ છે કે જે પહેલી સાઈઝ આપી છે તમને રોની, તો 3 રો તમે લઈ શકો, 3 આડી લાઈન લઈ શકો. અને ત્યારબાદ તમને ઊભી લાઈન કેટલી આપી છે, તો 2 આપી છે, એ જુઓ તમે. તો 2 લાઈન આપી છે ઊભી તમને. તો અહીં શું બતાવ્યું જુઓ તમે, બીજામાં 2 બતાવ્યા છે. અહીં જુઓ, આ 2 બતાવ્યા. શું કામ? કારણ કે 2 જ લાઈન લેવાની છે ઊભી, અને આડી હતી એ 3 લેવાની હતી. સો અહીં તમને 3 પણ દર્શાવી દીધું એને. સો આ છે રો અને કોલમનો કોન્સેપ્ટ, જેનાથી આપણે અત્યારે 2 ડાયમેન્શનલ એરે બનાવવાના છીએ. સો હવે હું તમને આગળ સમજાવું છું. ઇન્ટીજર, ડેટા ટાઈપ, એરે નેમ ને એ બધું અત્યારે આપણે જોઈ લીધું. ત્યારબાદ હવે આ જુઓ, ઇન્ટીજર માર્ક્સ અહીં લખ્યું છે. સો ઇન્ટીજર માર્ક્સ નામનો તમે એરે બનાવી લીધો, સાઈઝ આપી દીધી. ત્યારબાદ હવે તમે જુઓ 85 અને 90. તો જે અત્યારે તમે જોઈ રહ્યા છો પહેલું છે, તો એ તમારી પહેલી રો માટે છે આ આડી લાઈન. આ બીજી રો માટે છે અને આ ત્રીજી રો માટે. તો તમે નીચે અહીંયા જુઓ, આ 85 અને 90 છે. તો અહીંયા જુઓ 85 અને 90 પહેલી લાઈન માટે, રો માટે. ત્યારબાદ છે 78 અને 88, તો એ બીજી લાઈન માટે છે. ત્યારબાદ 92 અને 95, તો એ ત્રીજી લાઈન માટે આપ્યું છે. તો એ રીતે આપણે જોઈ શકાય. હવે બાય ચાન્સ તમે એમ સમજો કે તમારે કોઈ વેલ્યુ જોતી છે આમાંથી. હવે તમારે અત્યારે વેલ્યુ જોઈ છે 90. તો આ 90 વેલ્યુ તમે જુઓ, આ દેખાય છે. સો એ વેલ્યુ જો તમારે માગવી હોય તો તમે કઈ રીતે માગશો? સો અહીં જુઓ, સાઈડમાં આપ્યું છે માર્ક્સ 0 and 1. તો 0 છે એ રો નંબર છે, કે રો નંબર 0 એટલે પહેલી રો નંબર 0. અહીંયા જુઓ તમે, આ છે રો નંબર 0. અને તેમાં શું કીધું છે, ફર્સ્ટ. તો રો નંબર 0માં પહેલી રો અને પહેલી લાઈન એટલે કે કોલમ. તો પહેલું છે જે 0 એ રો માટે છે અને બીજું છે એ કોલમ માટે છે. કોલમ માટે કે પહેલું આડી લાઈન, બીજી ઊભી લાઈન. તો 0 એટલે કે પહેલી રો એ આવી ગઈ. ત્યારબાદ જે તમને અહીં કોલમ આપી છે, તો કોલમ એટલે આ જુઓ તમે, અહીં કોલમ આપ્યું છે, આ કોલમ નંબર છે. તો કોલમ નંબર અત્યારે જુઓ, અહીં 0 અને 1 અહીંયા બતાવ્યું છે. તો 1 છે એ આપણે લેવાની છે કોલમ નંબર. તો અહીંયા કોલમ નંબર 1 આ છે. તો અહીં તમે જુઓ, અને ફર્સ્ટ આપ્યું છે તમને જે 0. તો 0 નંબરની રો જુઓ અહીંયા આપી છે. સો અહીંથી આપણે જોવા જઈએ તો કઈ રો લેવાની છે, તો રો નંબર 0 લીધી. તો 0 થી આપણે આમ જઈએ આગળ. ત્યારબાદ શું કીધું કે કોલમ નંબર 1 લેવાની છે. કોલમ નંબર આમ આવશે, તો આમ આવશે. તો હવે આપણે આગળ જઈએ અને અહીંથી આગળ આવીએ. તો શું આવ્યું, 90 આવ્યા. તો 90 મળ્યા તમને. કઈ રીતે મળ્યા? તો તમે રો નંબર 0 પર ગયા, તો જે પહેલું હતું 0, અને ત્યારબાદ કોલમ નંબર 1 એટલે કે કોલમ નંબર 1 ઉપર 90 મળી ગયા. સો આ રીતે તમે તમારો કોઈ પણ આન્સર ઇન્ડેક્સ નંબર પરથી ગોતી શકો છો. હવે ત્યારબાદ બીજું જુઓ કે રો નંબર 2 કોલમ નંબર 0.
સો રો નંબર 2 અહીંયા તમે જુઓ ક્યાં આપી છે, તો અહીંયા આપી છે. સો રો નંબર 2, ઓકે. અને કોલમ નંબર 0 કીધી છે. સો કોલમ નંબર 0 જુઓ તમે અહીંયા આપી છે. સો કોલમ નંબર અહીંયા આવી ગઈ. તો હવે અહીંથી સીધા જાઓ અને ઉપરથી સીધા આવો. તો શું આવ્યું? 92 આવ્યું. તો તમારો આન્સર 92 મળી ગયો તમને. તો કઈ રીતે આપણે આ રો અને કોલમના બેઝડ ઉપરથી 2 ડાયમેન્શનલ એરે કરવાનું છે ખબર પડી? સો આ જ વસ્તુ હું તમને અત્યારે કોડ કરીને બતાવીશ. આ તો અત્યારે ખાલી એક લોજિકલ કોન્સેપ્ટ બતાવ્યો છે તમને કે કઈ રીતે 2 ડાયમેન્શનલ એરે ડિઝાઇન થાય છે. સો હવે એનું આપણે પ્રેક્ટિકલ અત્યારે જોશું. તો આપણે કમ્પાઇલર તરફ જઈએ છીએ. ફરીથી તમારું કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડ કરો. સો હવે આપણે આવી ગયા છીએ કમ્પાઇલર ઉપર અને સ્ટાર્ટ કરશું. હવે પહેલા ઇન્ટીજર બનાવવાનું છે, ત્યારબાદ આપણે ઇન્ડેક્સમાં તેની વેલ્યુ મૂકશું અને ત્યારબાદ આઉટપુટ લાવશું. પણ આમાં થોડુંક ધ્યાન આપજો. 1 ડાયમેન્શનલની જેમ બહુ ઇઝી નથી, તો થોડુંક ધ્યાન આપશો એટલે તમને આ પણ આવડી જશે. કાંઈ અઘરું નથી, પણ ધ્યાન દેવું પડશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ હવે આપણે. સો ફર્સ્ટ લેશું આપણે ઇન્ટીજરનું કોઈ પણ એક નામ આપી દઈએ. તો અત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? 2D એરે. ઓકે, સો આપણે અહીંયા TDARR નામ આપી દઈએ. બરાબર, TDARR. હવે ત્યારબાદ એને રો અને કોલમ નંબર પણ આપવા પડશે કે કેટલી રો જોઈએ છે, કેટલી કોલમ જોઈએ છે. સો આપણે અહીંયા લખી દઈએ કે રો આપણે જોતી છે 3. સો 3 લઈ લીધું. ત્યારબાદ કોલમ કેટલી જોતી છે આપણે, કે લાઈન કેટલી જોતી છે, તો લાઈન લખવી પડશે. તો લાઈન આપણે જોઈએ છે 2 અને અહીં સેમિકોલન, તો સેમિકોલન કરવાનું ન ભૂલતા. ઓકે, હવે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? એરે બનાવી નાખ્યો TDARR નામનો. સો 2 ડાયમેન્શનલ એરે નામનો એક એરે બનાવ્યો છે. તો હવે ઇન્ડેક્સ નંબર પણ આપવાના છે એના, અને ત્યારબાદ તેમાં આપણે એલિમેન્ટ પણ એડ કરવાના છે. કે ખાના તો બની ગયા, એમાં વેલ્યુ તો મૂકવી પડશે કે નહીં મૂકવી પડે અત્યારે કંઈક? તો હવે વેલ્યુ મૂકવી પડે. તો હવે આપણે વેલ્યુ એડ કરશું સ્ટેપ બાય સ્ટેપ. એ તમે જોજો કઈ રીતે કરું છું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં એક ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ કરીએ છીએ. તો TDARR એ એરેનું નામ છે. ત્યારબાદ કઈ કોલમથી ચાલુ કરવાનું છે ને કઈ રો થી ચાલુ કરવાનું છે એ પણ સમજાવું. અને એ પહેલા તમે અહીં બ્રેકેટ કરી લો. આ રીતના બ્રેકેટ થઈ જાય પછી હું તમને સમજાવું છું. સો બ્રેકેટ કરવાનો મિનિંગ હું તમને કહું કે મેં જેમ તમને અત્યારે દર્શાવ્યું હતું કે 90 મારે ગોતવા હતા, કઈ રીતે મેં ગોત્યા. તો પહેલી લાઈન હતી તો પહેલી રોમાં ગયા, બીજી કોલમ હતી તો બીજી કોલમમાં ગયા. તો એ રીતે આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે કે 0 કોલમ અને રો. તો બંને આપણે 0 શું કામ લઈએ એ પણ તમને કહું કે જ્યારે તમે પહેલી રો સ્ટાર્ટ કરો તો મેં તમને કીધું એમ 0 થી ચાલુ થશે એરેનો ઇન્ડેક્સ. તો રો પણ 0 થી ચાલુ થશે, કોલમ પણ 0 થી ચાલુ થશે. તો રો છે એ ફર્સ્ટ છે એ રોનું છે એટલે રો, અને ત્યારબાદ આમ કોલમ. સો રો અને કોલમ. તો સ્ટાર્ટ ક્યાંથી થશે? 0 થી જ કરવું પડશે ને, કેમ કે ફર્સ્ટ કોલમ છે એ 0 છે, ફર્સ્ટ રો 0 છે. તો જે અહીંયાનો પોઈન્ટ આવે છે એ 0 આવશે. તો હવે એની વેલ્યુ આપણે શું આપીએ? તો અત્યારે વેલ્યુ આપણે આપી દઈએ 10. ઓકે, સો એની વેલ્યુ આપીએ આપણે 10. ત્યારબાદ આ સેમ જ લેવાનું છે હવે બધે. સો કોપી કરી લઈએ. ત્યારબાદ હું તમને સમજાવું કે રો તો પહેલી જ રહેશે. મેં જેમ તમને કીધું એમ કે પહેલી લાઈન ભરાય, પહેલી લાઈન, ત્યારબાદ બીજી લાઈનમાં જવાનું, બીજી લાઈન ભરાય, ત્યારબાદ ત્રીજી લાઈનમાં જવાનું, ત્રીજી લાઈન પૂરી થાય ત્યારે ચોથી લાઈનમાં જવાનું. તો રો તો આપણે એકની એક રાખવી પડશે કે રો છે જે આડી લાઈન એ તો એકની એક રાખવાની, પણ એક કોલમ આવે 0, 1, 2 તો એ બદલવાની રહેશે. તો આપણે એક સ્ટેપ આગળ વધતા જઈએ. નીચે નથી જવાનું, સાઈડમાં જ જવાનું છે એ જ લાઈનમાં. ઓકે, સો રો તો આપણે એની જ રાખશું એટલે આ 0 છે એને બદલવાનો નથી, પણ જે કોલમ નંબર છે એ બદલશું આપણે 1. સો 1 કરી દીધો એટલે કે જે બોક્સ હતું એમાં પહેલી લાઈનમાં આપણે 2 વેલ્યુ સમાવેશ કરવાની હતી. તો પહેલી લાઈન છે રો નંબર 0 છે, એમાં 2 આપણે વેલ્યુ લેવાની છે. તો 0 ને 1 આવી ગઈ કે પહેલી કોલમની વેલ્યુ આવી ગઈ, બીજી કોલમની વેલ્યુ આવી ગઈ. એ 2 વેલ્યુ આવી ગઈ તો અહીંયા આપણે વેલ્યુ આપી દેશું આને 20. સો આ થઈ ગઈ તમારી પહેલી કોલમ. ત્યારબાદ હવે બીજી કોલમ આપણે જશું. તો બીજી કોલમ છે સો એ સેમ આની જેમ આવવાની છે. સો હવે આપણે શું કરશું? રો નો નંબર ચેન્જ કરી નાખશું. રો નો નંબર લેવાનો છે 1 અહીંયા અને નીચે પણ 1. તો 1 1 આવી ગયો, પણ
કોલમ નંબર તો 0 અને 1 થી જ સ્ટાર્ટ કરવું પડે, રો નંબર બદલે કોલમ નંબર 0 અને 1 થી સ્ટાર્ટ કરવું જ પડે. સો અહીં તો સેમ જ રહેવાનું છે 0 અને 1, ખાલી બદલશે શું તો રો નો નંબર. તો અહીંયા વેલ્યુ બદલી દઈએ આપણે, તો વેલ્યુ આપી દઈએ 30, અહીંયા આપી દઈએ 40. સો વેલ્યુ અપાઈ ગઈ અહીંયા. ત્યારબાદ આપણે કેટલું લીધું છે 3 રો અને 2 કોલમ. ઓકે, સો આ તો 2 જ રો થઈ, હજી ઉમેરવી પડશે ને. સો પાછું ઉમેરી દઈએ આપણે. સો અહીંયા રો નંબર આપણે હવે કેટલી લેવાના છીએ 2, તો રો નંબર નાખો અહીંયા 2 બધામાં, તો 2 નંબરની રો નાખી દીધી. ત્યારબાદ નંબર તો સેમ રહેશે 0 અને 1, કેમ કે કોલમ 0 અને 1 જ યુઝ થવાની છે. કે આમ લાઈન બદલાય, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, પણ જે લાઈન 2 કોલમ આવે, આ ઊભી કોલમ છે એ તો 1 અને 2 કોલમ રહી ગઈ. લાઈન ગમે એટલી થઈ શકે પણ કોલમમાંથી વેલ્યુ એક જ આવશે, બે બાજુથી એક એક વેલ્યુ. ઓકે, સો હવે તમે જુઓ અહીંયા આપણે વેલ્યુ બધાની ચેન્જ કરી નાખી છે. બધી રો અને કોલમ આવી ગઈ છે, વેલ્યુ ચેન્જ થઈ ગઈ છે. વધ્યું શું? પ્રિન્ટ કરાવવાનું, તો પ્રિન્ટ કરાવવું પડશે. સો પ્રિન્ટ જેમ આપણે લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું 1 ડાયમેન્શનલ એરિયામાં એમ જ કરાવશું, પણ થોડોક જ ડિફરન્સ છે એ તમે જોઈ લ્યો એકવાર. printf, ત્યારબાદ બ્રેકેટ, ડબલ ઇન્વર્ટેડ અને સેમિકોલન. તો %d લખતા એમ જ લખવાનું છે, કાંઈ ફેર નથી. તો %d અને ત્યારબાદ સાદું આપણે અલ્પવિરામ આપી દઈએ અને ત્યારબાદ હવે શું પ્રિન્ટ કરવાનું છે એ લખીએ. તો પહેલા આપણે લેવી પડશે પહેલી વેલ્યુ, તો આ કોપી કરો TDRR, પણ વેલ્યુ સહિત નો લેતા, ઇક્વલની પહેલા જેટલો ભાગ છે જેટલો આપણે જોઈએ છે કે TDARR, એટલે કે TDARR નામનો એરે છે, એમાં મારે રો નંબર 0 અને કોલમ નંબર 0 એની વેલ્યુ જોઈએ છે. જો ઇક્વલ ને 10 લઈ લીધું તો એમાં તમારે કાંઈ મળશે નહીં, કારણ કે એ તો ડાયરેક્ટ વેલ્યુ મળી ગઈ. તો એના કરતાં તમારે અહીંયા રો અને કોલમના નંબર આવી જાય એટલું જ લેવાનું છે. એક તમારો એરેનું નામ અને રો કોલમના નંબર એટલું આવી ગયું, એટલું લઈ લીધું તમે, તો ત્યાંથી તમારે આટલું કોપી કરી લેવાનું છે અને સેમ વસ્તુ અહીંયા લખવાની છે. હવે તો આ લખી દીધું કે મારે રો નંબર 0 અને કોલમ નંબર 0 ની વેલ્યુ જોઈએ. સો એમ જ આપણે હવે બધી વેલ્યુ લેશું. હવે તમે જુઓ, હું તમને અત્યારે સેપરેશન કરીને બતાવું છું કે પહેલી કોલમ કઈ છે, પહેલી રો કઈ છે. તો તમે હવે જુઓ, આ છે પહેલી રો માટે છે, આ બીજી રો માટે છે અને આ ત્રીજી રો માટે છે. તો હવે તમે જુઓ, મેં જેમ કીધું તમને રો નંબર તો સરખા જ રહેશે, પહેલું હોય તો 0 0 રહેશે, પણ કોલમ નંબર ચેન્જ થશે, 0 અને 1 થશે. તો અહીંયા આપણે ચેન્જ કરી દઈએ, 0 અને 1 થઈ ગયું. ત્યારબાદ અહીં કોલમ નંબર બદલાઈ ગયા, હવે આપણે રો નંબર લેશું. તો હવે બીજી લાઈનમાં આવીએ, પણ ઇન્ડેક્સ નંબર શું થશે? 1 થશે. સો હવે આપણે અહીંયા લઈએ 1 અને નીચે પણ લઈ લઈએ 1. તો અહીંના રો નંબર ચેન્જ થઈ ગયા. સો બાજુમાં જુઓ કોલમ નંબર, તો 0 ને 1 હોવા જોઈએ, પણ 0 અને 0 છે તો આપણે અહીંયા કરશું 0 ને 1. સો 0 ને 1 થઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ રોમાં જશું. સો આ છે રો નંબર 2, તો એને પણ ચેન્જ કરી દઈએ. સો રો નંબર 2 થઈ ગયા. હવે સાઈડમાં જુઓ કોલમ નંબર બદલ્યા કે નથી બદલ્યા, તો 0 ને 0 છે, 0 ને 1 જોઈએ, તો 0 ને 1 કરી દીધા. હવે પ્રોગ્રામ રન કરીએ. જો કોઈ એરર હશે તો અત્યારે તમને દેખાશે અને બાય ચાન્સ કોઈ એરર નહીં હોય તો પ્રોગ્રામ આપણો ચાલી જશે. ઓકે, સો જો અહીંયા બધું અત્યારે ભેગું થઈ ગયું છે. મેં સ્પેસ મૂકવાની કીધી એમ આપણે મૂકી નથી. સો સ્પેસ હવે ક્યાં મૂકવાની છે એ તમે જોઈ લ્યો એકવાર. %d છે તેની બાજુમાંથી સ્પેસ મૂકી દો. થોડીક સ્પેસ મૂકશો તો ઇનફ છે, બહુ સ્પેસ મૂકવાની જરૂર નથી. તો આપણે એક પોઈન્ટની સ્પેસ મૂકીએ બધામાં. સો આ સ્પેસ મૂકી દીધી. હવે તમને એમ થશે કે પેલું જે 1 ડાયમેન્શનલ એરે હતો એ પણ સેમ દેખાતો હતો, 2 ડાયમેન્શનલ એરે છે એ પણ સેમ દેખાય છે, એવું કેમ? આ ટેબલ ફોર્મમાં જે આપણે કર્યું નથી. હવે આપણે ટેબલ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો તમે જેમ જોયું હતું કે 2 ડાયમેન્શનલ એરે હતો, સો એમાં પહેલી લાઈનમાં 2 વેલ્યુ હતી, બીજી લાઈનમાં 2 વેલ્યુ હતી અને લાસ્ટ લાઈન એટલે કે થર્ડ લાઈનમાં પણ 2 જ વેલ્યુ હતી ને.
સો હવે આપણે ક્યાંથી નવી લાઈન લેવાની છે? તો 20 થી અને 40 થી. તો મેં શું કીધું તું, નવી લાઈન લેવી હોય ત્યારે /n યુઝ કરવો પડે. ઓકે, સો આપણે /n ક્યાં યુઝ કરશું? અહીંયા ડી પાસે, તો /n. ત્યારબાદ નીચે ડી પાસે /n. નીચે નહીં કરો તો ચાલે, બે જગ્યાએ કરશો તોય થઈ જશે. હવે આપણે પ્રોગ્રામ રન કરીએ તો જોવો આવી ગયું 10, 20, 30, 40, 50, 60. સો એટલું ઇનફ છે. બહુ સ્પેસની જરૂર નથી કે બહુ મોટું ટેબલ બનાવવાની જરૂર નથી. આ તમને મેં ખાલી કોન્સેપ્ટ સમજાવવા માટે આવી રીતે બનાવ્યું છે. પણ જે રિયલ વર્લ્ડમાં તમે કામ કરશો ત્યાં પણ અલગ રીતે તમારે બધું આ યુઝ કરવાનું છે. પણ અત્યારે જો આ બેઝિક કોન્સેપ્ટ આવડતો હશે તો કોઈ પણ જગ્યાએ તમે એરેમાં પાછા નહીં પડો, એ મારી ગેરંટી છે. સો આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાઈ જ ગઈ હશે. ના સમજાઈ હોય તો રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમના પણ કોન્સેપ્ટ ક્લિયર થાય. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.